આજે તો સવારમાં વહેલા ઉઠીને અમે આવી ગયા હતા અમારી કંટી લેવા માટે, કેમ કે આજે અમારે વાડી બદલવાની હતી અને ત્યાં તો અમારા નિકોલભાઈ ને મોટા ભાઈ આવી ગયા. અમારા નિકોલભાઈ કહે કે આ ઘંટી તો આપણે જ લેવાની છે, એટલે એ લેવા મળી આ ઘંટી. આપણે બીજી વાડી આવીને હિસકો બાંધી દીધો અને અમારા ચોટલા નિકોલભાઈ હિસકો ખાતા હતા અને મારા પપ્પા છાંયે બેઠા હતા અને હું પણ હિસકો ખાતો હતો. પણ પછી વાડી જોવા નીકળી ગયો ને જો આ છે કંઈક અમારી નવી વાડી. કેવી લાગી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ને અમે ઉતારવા લાગ્યા હતા વચ્ચે મારા ભાભીની સામાન, અને ત્યાં તો મારા ભાભી આવી ગયા સામાન ઉતારતા કંઈ તમે સબસ્ક્રાઈબ પણ નાખજો ને. અહીંયા એક મેલડીમાનું મંદિર છે, તો તમે બધા દર્શન કરી લેજો. અને અહીંયા બધી મોટર છે, મોટરની ટાપડવા આવ્યો હતો કેમ કે અમારે નાવાનું હતું, એટલે બધું નાહી ધોઈને આવી ગયો હતો. ને અહીંયા અમારી ખેતરમાં ખેડૂત કામ ચાલુ હતું, ત્યાં હું ત્યાં જોવા આવ્યો હતો. ને જોતા પછી અમે બે ભાઈ પણ ચડી ગયા હતા ટ્રેક્ટરમાં, કેમ કે ટ્રેક્ટર પિયુષભાઈને આપણે આવડે છે કે ને, એટલે ટ્રેક્ટર એ હકારવા મળ્યા હતા. ને ત્યારબાદ હકારીને લાગી ગઈ હતી ભૂખ, તો અમે બનાવીને હતા ફટાફટ ભાત, અને ભાત ખાઈ લીધા હતા. અને ત્યારબાદ સાંજ પણ પડી ગઈ. તો કેવો લાગ્યો આજનો બ્લોગ, લાઈક કરીને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.